ભારતભરમાં અત્યારે સંસદનું ઇલેક્શન ચાલી રહ્યું છે। આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી બડબોળી રીતે ગુજરાતમાં 26 સીટ આવશે અને 400 સીટની ખોટી અંબક વાતો કરી રહી છે। આજે મોદીની અને અમિત શાહની હાર એ છે કે તેમણે જે ટિકિટ વડોદરામાં જે રંજનબેન ભટ્ટી જાહેર કરી હતી, આજે એ પોતે મેદાન છોડીને નાસી ગયા છે। એ અમિત શાહની હાર છે, એ નરેન્દ્ર મોદીની હાર છે। એ પછી બનાસકાંઠાનો વારો છે, એ પણ અમિત શાહની હાર છે અને નરેન્દ્ર મોદીની હાર છે। બનાસકાંઠા પછી પાટણનો જે સંસદ સભ્ય જે જાહેર કરે છે ભરત ડાભી પણ આજે ના પાડું, કાલે ના પાડું, ક્યારે ના પાડું કોઈ નક્કી નથી। એની પછી આણંદની પણ આ પરિસ્થિતિ છે। હું માનું છું કે ગુજરાતની જનતાએ મન બનાવી દીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી નહીં, ફક્ત કોંગ્રેસનો પંજો પંજો અને પંજો, જેમ રણ મેદાન છોડીને ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીને જાહેર થયેલા સૈનિકો નાસી રહ્યા છે, એ બતાવે છે કે કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત છે અને મજબૂત છે। મહિલા સશક્તિકરણ અને મહિલા ઉદ્ધારની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટી એક વડોદરાની બ્રહ્મ સમાજની દીકરી કે જેને ભારતીય જનતા પાર્ટી જે ટિકિટ આપી હતી એનો ઉવાચ કર્યો, તો એ બિચારીને પ્રેસ કોન્ફરન્સ કર્યા પહેલાં આ બ્રહ્મ સમાજની દીકરીને ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરી આ શું મહિલાનો ઉદ્ધાર કરવાના છે?